Good morning, students. On the behalf of college, I am Mummy Sangvi warmly welcomes all of you. Back to back second lecture છે અત્યારે. Your class is BCom semester 5 management account. આપણે લાસ્ટ લેક્ચરમાં નવું યુનિટ સ્ટાર્ટ કર્યું. યુનિટ 1 ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ડે 25 લેક્ચર આપણો આજ 25મો છે. આ એક કદાચ લાસ્ટ સેશન તમે નથી જોયું તો હું 2 સેકન્ડ માટે વિડીયોને અટકાવું છું. આ 3 ફોર્મેટ જરૂરી છે આ ચેપ્ટરની અંદર કોઈ પણ સમ ગણવા માટે. પહેલું છે સ્કેડ્યુલ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ, જે ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે. એના પછી આવશે એડજસ્ટેડ P&L અકાઉન્ટ. આ પણ પ્રોફોર્મા ફોર્મેટ છે, લખી નાખજો જે મેં સમજાવી દીધું છે. ત્યારબાદ આવે છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. આ પણ નોટ ડાઉન કરી દેજો. આગળ હવે સ્ટાર્ટ હું કરું છું સેકન્ડ ઇલ્યુસ્ટ્રેશન પેજ નંબર 31, એટલા માટે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2015 માં આ સમ પૂછાયેલો છે. તો ટાઇટલ છે બોમ્બે ટ્રેડિંગ કંપની. શરૂ કરીએ. રકમ વાંચી દઉં છું પહેલા. Prepare statement showing following details from the balance sheets of and other details given below of the Bombay Trading Company Limited. તો અહીંયા ઉપર મેં ટાઇટલ આપ્યું છે ઇલસ્ટ્રેશન નંબર 2 પેજ નંબર 31 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2015 નવેમ્બર 2015 માં પૂછાયેલો છે પ્રશ્ન. તમારે બનાવવાનું છે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ અને સોર્સ એન્ડ એપ્લિકેશન ઓફ ફંડ, એટલે કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તમને બે વસ્તુ માંગી છે. ડિટેલ્સ કઈ પ્રોવાઈડ કરી છે તો તમને બેલેન્સ શીટ આપવામાં આવેલી છે. મેં તમને અગાઉ પણ કીધું છે, એકચ્યુઅલમાં આપણો પહેલો સમ છે એટલે ધ્યાનથી સમજજો. તમને કોઈ પણ 2 વર્ષની બેલેન્સ શીટ આપી હશે. અહીંયા આપણને આપ્યું છે બેલેન્સ શીટમાં લાયબિલિટી 31 માર્ચ 2017 ની અને 18 ની. સેમ વે એસેટ આપેલી છે 31/3/2017 અને 2018 ની. જેમ આપણે બેલેન્સ શીટ આવતી હતી એ જ પ્રમાણે બેલેન્સ શીટ છે. શેર કેપિટલ, જનરલ રિઝર્વ, P&L, કેપિટલ રિઝર્વ, ડિબેન્ચર, ક્રેડિટર, બિલ્સ પેએબલ, પ્રોવિઝન ફોર ટેક્સેશન. એમાં તમને 2017 નું બેલેન્સ આપ્યું છે અને 2018 નું. કેટલાક બેઝિક કન્સેપ્ટ તમને પહેલેથી સમજાવી દઉં છું, આપણે સમ કઈ રીતે ગણશું. તો પહેલા તો તમારે એ યાદ રાખવાનું છે જે નાનું વર્ષ છે, એટલે કે અહીંયા 2017 છે ને 2018 છે, તો 2017 ને તમારે પ્રીવિયસ યર ગણવાનું છે અને એ કોઈ પણ વસ્તુનું ઓપનિંગ બેલેન્સ બ્રોડ ડાઉન દેખાડે છે. એટલે રકમમાં સૌથી પહેલા જ્યાં 2017 આપ્યું છે ને ત્યાં તમારે બેલેન્સ બ્રોડ ડાઉન પેન્સિલથી લખી નાખવાનું. અને 2018 આપ્યું છે ને ત્યાં બેલેન્સ કેરી ડાઉન, બેલેન્સ C/D. એટલે આ 17 છે એ શરૂઆતની બાકી દર્શાવે છે અને 18 છે એ આખર ક્લોઝિંગ બેલેન્સ દર્શાવે છે. એસેટ બાજુ તમામ એસેટ્સ આપેલી છે. પ્લાન્ટ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, BR, ડેપ્ટર ને બેંક, એનું પણ ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ. હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ વર્કિંગ કેપિટલ. તો સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આ રીતે છે. મેં બનાવીને રાખ્યું જ છે, તમને સમજાવી દઉં છું. સૌથી પહેલા આવશે પર્ટિક્યુલર એઝ ઓન 31 માર્ચ, કોમન આવે 2017 અને 2018. અહીંયા વર્કિંગ કેપિટલમાં સૌથી પહેલું સેક્શન આવે છે કરંટ એસેટ્સ નું. તો એસેટ્સ સાઈડ આપણે ત્રીજી, ચોથી, પાંચમી ને છઠ્ઠી, 4 એ 4 સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેપ્ટર અને કેશ બેંક 2017 માં જે ડિટેલ આપી છે ટેક્સ્ટ બુકમાં, રકમમાં, એ જ પ્રમાણે એઝ ઇટ ઇઝ તમારે એમ મૂકી દેવાની. બીજું ખાસ જોઈ લેવાનું, એના રિલેટેડ કોઈ એડજસ્ટમેન્ટ તો નથી ને. ક્યારેક તમને સ્ટોકના રિલેટેડ એડજસ્ટમેન્ટ આપે છે તો નીચેના 4 એ 4 એડજસ્ટમેન્ટમાંથી ક્યાંય
કોઈ પણ કરંટ એસેટ કે લાયબિલિટીને લગતો એડજસ્ટમેન્ટ આપેલો નથી, પણ તમારે અહીંયા નોટ ડાઉન કરતા પહેલા એ જોઈ લેવાનું. એટલે અહીંયા આપણે 2017 ની સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેપ્ટર ને કેશ કર્યા. ચારે ચાર ડિટેલનું ટોટલ છે 5,99,000. સેમ વે 2018 માં સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેપ્ટર અને કેશ એન્ડ બેંક આ ચારેયનું ટોટલ છે 8,62,000. તો અહીંયા થયું ટોટલ કરંટ એસેટ્સ. ઓકે, કરંટ લાયબિલિટીઝ આપણને લાયબિલિટી સેક્શનમાં આપી છે ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. આ બંને છે લાયબિલિટી કહેવાય. તો એ અહીંયા આપણે લખી નાખી કરંટ લાયબિલિટીમાં અને એનો ટોટલ અહીંયા મૂક્યો. અહીંયા આ બે ડિટેલ લખી, એનો ટોટલ અહીંયા. હવે આવશે વર્કિંગ કેપિટલ, એટલે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી, એ માઇનસ બી. 5,99,000 માંથી 1,68,000 લેસ કરીએ એટલે અમાઉન્ટ મળે છે 4,31,000. ઓકે, સેમ વે 8,62,000 માંથી 1,34,000 લેસ કરો, અમાઉન્ટ મળશે 7,28,000. હવે વર્કિંગ કેપિટલ આપણને મળી ગઈ. તો 2017 ની વર્કિંગ કેપિટલ છે 4,31,000, જ્યારે 2018 ની વર્કિંગ કેપિટલ છે 7,28,000. ઓબ્વિયસલી ખ્યાલ આવે કે આ બેમાં મોટી અમાઉન્ટ કઈ છે, લાર્જર અમાઉન્ટ, તો કે આ. તો 7,28,000 ને બંને બાજુ મૂકી દેવાના ટોટલ તરીકે. ઓકે, અને ગેપ ક્યાં આવશે, તો કે ભાઈ અહીંયા. તો જે હતી એના કરતા વધી, એટલા માટે શબ્દ કયો આવ્યો, ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. તો એ ગેપ જે છે એ આવશે 2,97,000. આ રીતે તમારે એને સર્કલ કરીને મૂકવાનું છે, હાઇલાઇટ કરવાનું. બરાબર, તો આ રીતે આપણે ફાઇન્ડ કરી લીધું. તમે લોકો આરામથી પહેલા આ વસ્તુ નોટ ડાઉન કરી લો. હું તમને થોડોક ટાઈમ આપું છું. હવે આગળ વધીએ. બીજી વસ્તુ ખાસ, જેટલી એસેટ્સ અને લાયબિલિટી આપણે એન્ટ્રી કરતા જઈએ, તમારા ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં ટીક કરતા જવાનું. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેપ્ટર, કેશ, તો બેલેન્સ શીટમાં ચારે ચારમાં ટીક થઈ જવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણે આગળ સમ કરીએ તો એની ડ્યુઅલ એન્ટ્રી ન થાય. બીજું, નીચે લાયબિલિટી, ક્રેડિટર અને બિલ્સ પેયેબલ આપી છે, તો એની પણ અહીંયા બેલેન્સ શીટમાં પેન્સિલથી ટીક કરી નાખવાનું કે આ બેની એન્ટ્રી થઈ ગઈ. એટલે ઇન શોર્ટ આપણે 50% સમ, 25% સમ કરી નાખ્યો, માત્ર કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીને ધ્યાનમાં રાખીને. ઓકે, આગળ શું કરશું, આ પૈતા પછી ના સ્ટેપ તરીકે તમારે
એડજસ્ટમેન્ટ લેવાના. એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય એ પ્રમાણે નેસેસરી અકાઉન્ટ્સ ક્રિએટ કરવાના આવશે. દરેક સમય હવે પછીના અકાઉન્ટ્સની સંખ્યા બદલાશે. તમને જે મેં 3 ફોર્મેટ આપ્યા ને એ 3 કમ્પલસરી બનશે. વર્કિંગ કેપિટલ વાળું, એડજસ્ટેડ P&L અને ફંડ ફ્લો. એ સિવાય તમને નીચે જે હવાલા આપ્યા છે એના આધારે હવાલા ઉપર ડિપેન્ડ રહીને એડિશનલ બીજા અકાઉન્ટ્સ બનાવવાના થશે. ઓકે, તો સૌથી પહેલા એક્ઝામની અંદર તમારે વર્કિંગ કેપિટલ બનાવી નાખવાનું. પછી એડજસ્ટમેન્ટમાં ટીક કરતા જવાનું કે કેટલા અકાઉન્ટ્સ જરૂર પડશે. અત્યારે હું તમને સમજાવી દઉં છું એડજસ્ટમેન્ટ 3 એડજસ્ટમેન્ટ વાંચીને કે આમાં આટલા અકાઉન્ટ્સ બનાવવાના થાય છે. આટલા અકાઉન્ટ્સ આપણે બનાવવાના થાય છે. બરાબર, કઈ રીતે મેં નક્કી કર્યા તો એ પણ તમને સમજાવી દઉં છું. તો એના માટે સૌથી પહેલા પહેલો એડજસ્ટમેન્ટ લઈ લઈએ. During the year, investment worth ₹8,000 were sold at a price of ₹8,500 and new investment worth ₹18,000 were purchased. એટલે અહીંયા વર્ષ દરમિયાન તમે ઇન્વેસ્ટમેન્ટની ખરીદી અને વેચાણ કર્યું છે એટલા માટે સૌથી પહેલું અકાઉન્ટ આપણે બનાવવાનું આવશે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. ઓકે, કોઈ પણ અકાઉન્ટ એપ્રોક્સિમેટલી છે ને 5 લીટીના બનાવવાના. 5 લીટીથી વધારે લગભગ હું નથી માનતી કે આ અકાઉન્ટ્સમાં તમારે એન્ટ્રી આવશે, કારણ કે એક અકાઉન્ટ બન્યા પછી એમાં કેટલી લાઈન છોડવી, ત્યારબાદ નેક્સ્ટ અકાઉન્ટ બને, તો મેક્સ ટુ મેક્સ 5 થી 6 લાઈનનું એક અકાઉન્ટ એવરેજ બનાવવાનું. બીજું, તમારું પ્રેઝન્ટેશન જેટલું પરફેક્ટ હશે ને એટલું સમ જોવાવાળી વ્યક્તિને ખ્યાલ આવશે કે ના આ સિસ્ટમેટિક બનાવ્યું છે. એટલે આપણે પહેલું સ્ટેટમેન્ટ જે બનાવ્યું એ અને એના પછી આ જેટલા પણ એડજસ્ટમેન્ટના આધારે આપણે અકાઉન્ટ્સ બનાવશું ને બધામાં આપણે એક ફિક્સ ફોર્મેટ રાખો કે ભાઈ દરેક અકાઉન્ટમાં 6 લીટીનું અકાઉન્ટ બનાવવાનું કે 5 લીટીનું બનાવવાનું. એકનું 3 બનાવો, એકનું 4 લીટી, એવું ન. બરાબર, એટલે સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવી લીધું. અહીંયા મેં સ્લાઇડમાં સમાવવું છે એટલા માટે મેં 4 લીટીનું બનાવ્યું છે. તમે ફિક્સ ફોર્મેટ રાખજો કે મિનિમમ 5 થી 6 લીટીનું બનશે. બીજો એડજસ્ટમેન્ટ લઈ લઈએ. Net profit for the year was 62,000 after debiting the depreciation of 70,000 on plant machinery and 10,000 provision for taxation. એટલે અહીંયા પ્લાન્ટ અને મશીનરીનો ડેપ્રી આપ્યો છે એટલા માટે આપણે પ્લાન્ટ અને મશીનરીનું અકાઉન્ટ બનાવ્યું અને એના પછી તમને પ્રોવિઝન ફોર ટેક્સેશન કીધું છે. બીજી વાત એ કે તમારે બેલેન્સ શીટમાં જોવાનું કે લાયબિલિટી સાઇડ પ્રોવિઝન ફોર ટેક્સેશનમાં બેલેન્સ આપ્યું છે, એડજસ્ટમેન્ટમાં અમાઉન્ટ આપી હોય પ્લસ ઉપર આપ્યું હોય, આ બંને હોય ને ત્યારે પ્રોવિઝન ફોર ટેક્સેશનનું અકાઉન્ટ બનશે. ઓકે, તો અહીંયા આ છે ત્રીજો એડજસ્ટમેન્ટ. ફરી પાછો પ્લાન્ટ મશીનને લગતો જ છે એટલે એકનું એક અકાઉન્ટ બીજી વાર બનાવવાનું ન આવે. અને લાસ્ટ આપ્યો છે ડિવિડન્ડનો, તો એ ડિવિડન્ડનું અકાઉન્ટ બને ક્યારે, જો બેલેન્સ શીટની અંદર પ્રપોઝ ડિવિડન્ડ આપેલું હોત તો. યાદ રાખજો, પ્રોવિઝન ફોર ટેક્સ અને ડિવિડન્ડ આ બે વસ્તુ એવી છે કે બેલેન્સ શીટમાં આપ્યું હોય અને એડજસ્ટમેન્ટ બેમાં આપેલું હોય ને એટલે આપણે એનું અકાઉન્ટ બનાવવું પડે. અહીંયા ડિવિડન્ડ છે એ તમને બેલેન્સ શીટમાં નથી આપ્યું એટલે આપણે અકાઉન્ટ બનાવવાની જરૂર પડશે નહીં. એટલે આ સમની અંદર આપણે મેઇન 3 અકાઉન્ટ્સ એડિશનલ બનાવવાના આવશે. હવે એની ઇફેક્ટ જોઈ લઈએ. તો સૌથી પહેલા આ રીતે અકાઉન્ટ ડ્રો કરી લો. ઓકે, સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે એટલે કોઈ પણ એસેટમાં ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ લખવાનું અને ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ. તો સૌથી પહેલા આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં બેલેન્સ ડ્રોટ ડાઉન મૂકી છે 50,000. ક્યાંથી આવ્યા, તો બેલેન્સ શીટ તમને આપેલી છે ઓલરેડી, એમાં
બીજી એન્ટ્રી આપી છે ઇન્વેસ્ટમેન્ટ 2017 ના 50 અને 2018 ના 60. તો ટુ બેલેન્સ બ્રોટ ડાઉન તમારે લખવાના 50,000 અને ક્લોઝિંગ બેલેન્સ લખી નાખવાનું બાય બેલેન્સ કેરી ડાઉન 60,000. ખાસ યાદ રાખજો, એક સિસ્ટમેટિક પદ્ધતિથી તમે શીખશો ને આ ચેપ્ટર તો આમાં પણ મજા આવશે અને મેક્સિમમ માર્ક્સ કવર કરશે. જેટલા અકાઉન્ટ્સ બનાવો છો એડજસ્ટમેન્ટ ઉપરથી પહેલા નંબર ઓફ અકાઉન્ટ્સ બનાવી નાખો. તમામ અકાઉન્ટ્સના બેલેન્સ બ્રોટ ડાઉન અને બેલેન્સ કેરી ડાઉન લખવાના. પહેલો સમ છે એટલે બધાના એકી સાથે નથી કરાવતી, 1 by 1 એન્ટ્રી કરાવું છું. એટલે ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ પણ એસેટનું ડેબિટ બ્રોટ ડાઉન આવશે અને ક્રેડિટ બેલેન્સ કેરી ડાઉન આવશે. તો અહીંયા 50,000 ઓપનિંગ બેલેન્સ બ્રોટ ડાઉન અને ક્લોઝિંગ 60,000. એડજસ્ટમેન્ટમાં જોઈ લઈએ. વર્ષ દરમિયાન 8,000 ના ઇન્વેસ્ટમેન્ટ 8,500 માં વેચ્યા. યાદ રાખો, કોઈ પણ એસેટમાં ડેબિટ એટલે ઇન્ક્રીઝ થયું, ક્રેડિટ એટલે ડિક્રીઝ. બેલેન્સ બ્રોટ ડાઉન જ્યાં છે ત્યાં હંમેશા ઇન્વેસ્ટમેન્ટ વધતા હશે તો આપણે ડેબિટ સાઈડ એન્ટ્રી કરશું, ઇન્વેસ્ટમેન્ટ ઘટતા હશે તો ક્રેડિટ સાઈડ. તો અહીંયા સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે તો ક્રેડિટ સાઈડ એની એક એન્ટ્રી આવશે. તમે સેલ કરો છો એટલે રોકડા આવે, એટલે લખ્યું આપણે બાય કેશ ઓર બેંક, બ્રેકેટમાં રીઝન લખી નાખવાનું. શેના રોકડા આવ્યા તો કે સેલના. કેટલી અમાઉન્ટમાં વેચ્યું તો કે 8,500. ઓકે, ખાસ યાદ રાખજો આની એક એન્ટ્રી આપણે કરવાની આવશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં, સાથે કરતા જ જાઓ. આ 3 અકાઉન્ટ પછી તમારે એડજસ્ટેડ પરચેસ બનાવવાનું છે 15 લીટીનું અને 10 લીટીનું ફંડ ફ્લો. ઓકે, બાય કેશ એન્ડ બેંક સેલ છે. કેશ બેંક જ્યાં જ્યાં આવશે ને એની બધી જ એન્ટ્રી ફંડ ફ્લોમાં આવશે, રિવર્સ એન્ટ્રી. ઓકે, હવે કેશ એન્ડ બેંક સેલ છે એટલે ક્રેડિટ સાઈડ આપણે લખવું રૂપિયા આવે છે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં રિપીટ ત્યારે હું કરીશ જ, સાથે સાથે જ એન્ટ્રી તમારે કરવાની હોય, પણ અહીંયા સ્ક્રીન ઉપર હું તમને બધું એકી સાથે નહીં દેખાડી શકું, હું બોલતી જઉં છું, સાથે તમે એમાં એન્ટ્રી કરતા જાઓ. આ 3 અકાઉન્ટ્સ બનાવ્યા ત્યારબાદ પીએનએલ એડજસ્ટેડ પીએનએલ તમારે બનાવવાનું 10 લાઈનનું, 10 થી 15 લાઈનનું અને 10 લાઈનનું તમારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું. ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સ બાજુ ઇન્વેસ્ટમેન્ટનું સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 8500 મૂકવાના રહેશે. અત્યારે મૂકી જ દો આની રિવર્સ એન્ટ્રી, પછી હું તમને ટેલી કરાવી લઈશ. ઓકે, હવે બીજું શું તો કે 8,000 ના હતા, 8,500 માં વેચ્યા. પ્રોફિટ થયો કે લોસ? બટ ઓબ્વિયસ છે, વધારે ભાવમાં વેચીએ એટલે શું થાય? પ્રોફિટ. તો એની રિવર્સ એન્ટ્રી તમારે આ બાજુ આપવી પડે. નફો હંમેશા ક્યાં જાય? પીએનએલ માં. ગેપ કેટલો હતો? 500 નો. તો ટુ પીએનએલ અકાઉન્ટ બ્રેકેટમાં શું છે તો કે પ્રોફિટ ઓન સેલ, એટલે 500 રૂપિયા એ લખ્યા. આની રિવર્સ એન્ટ્રી પીએનએલ માં ક્રેડિટ સાઈડ આપી દો, પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હું બોલું છું, તમે સાથે એન્ટ્રી આપતા જાઓ, પછી આપણે બધી એન્ટ્રી ટેલી કરશું. ઓકે, એટલે પીએનએલ જે છે અહીંયા આપણે ડેબિટ આવ્યું, પ્રોફિટ પીએનએલ માં ક્રેડિટ સાઈડ મૂકશું. હવે ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા છે, સોરી ખરીદ્યા છે બીજા 18,000 ના, તો પરચેસ કરવાથી just wait. કેશ એન્ડ બેંક પરચેસ 18,000 ની નોંધ કરી નાખીએ આપણે. 18,000 જે બુકમાં આપેલા છે, અને પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એની એન્ટ્રી બીજી આવશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન સાઈડ. પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સાથે સાથે કરી નાખજો. આની રિવર્સ એન્ટ્રી, આની રિવર્સ એન્ટ્રી અને આની રિવર્સ એન્ટ્રી. ઓકે, હવે તમે ધ્યાનથી જોશો તો ડેબિટ સાઈડનો ટોટલ પણ 68,500 થાય છે
અને ક્રેડિટ સાઇડ નો ટોટલ પણ 68,500 થાય છે. અહીંયા આપણું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. ઓકે, ત્યારબાદ હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈએ. એ છે પ્લાન્ટ અને મશીનરીને લગતો. તો હવે પ્લાન્ટ મશીનરી અકાઉન્ટમાં ડેબિટ સાઇડ પહેલા આપણે લખશું બેલેન્સ બ્રોટ ડાઉન. બેલેન્સ શીટમાં આપ્યું છે પ્લાન્ટ મશીનરી 31/3/2017 નું બેલેન્સ 4 લાખ. સાથે બેલેન્સ કેરી ડાઉન આપી દઈએ. ક્લોઝિંગ બેલેન્સ આપણને આપેલું છે એ છે 3,20,000. હવે ડેપ્રી તમને કીધો 70,000 ડેપ્રી ઓન પ્લાન્ટ મશીનરી, એટલા માટે ડેપ્રી હંમેશા ક્રેડિટ સાઇડ આવશે. લખવાનું બાય પીએનએલ અકાઉન્ટ બ્રેકેટમાં ડેપ્રી 70,000. આની રિવર્સ એન્ટ્રી આપણે પીએનએલ અકાઉન્ટમાં કરશું. ડેબિટ સાઇડ ડેપ્રી ઓન પ્લાન્ટ મશીનરી એન્ટ્રી કરી નાખો બંને. ત્યારબાદ ત્રીજો એડજસ્ટમેન્ટ લઈ લઈએ. 10,000 નું મશીનરી આપણે 12,000 માં સેલ કર્યું છે. ઓકે, તો રોકડા આવે, સેલ કરી એટલે ક્રેડિટ સાઇડ આવશે એન્ટ્રી. એટલે બાય કેશ એન્ડ બેંક બ્રેકેટમાં સેલ 12,000 માં વેચ્યું. આની રિવર્સ એન્ટ્રી આપશું ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સ ના હેડિંગમાં સેલ ઓફ પ્લાન્ટ મશીનરી 12,000. 2,000 નો પ્રોફિટ થયો તો ટુ પીએનએલ અકાઉન્ટ બ્રેકેટમાં પ્રોફિટ 2,000. આની રિવર્સ એન્ટ્રી પીએનએલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ મશીનરી. હવે આપણે ટોટલ કરીએ બંને સાઈડનો તો ક્રેડિટ સાઈડનો વધારે આવે છે. ના, ડેબિટ બંનેનો ટોટલ સેમ થઈ જશે 4,02,000. કોઈ જ ગેપ છે નહીં. તો અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. એન્ટ્રી કરી નાખો. ત્યારબાદ એડજસ્ટમેન્ટ સેકન્ડમાં આપ્યું હતું 10,000 ના તમે પ્રોવિઝન ફોર ટેક્સેશન કર્યું. તો એના બેઝ ઉપર આપણે ત્રીજું અકાઉન્ટ લીધું. પ્રોવિઝન ફોર ટેક્સેશન લાયબિલિટી સાઈડ આપ્યું છે, એટલા માટે ક્રેડિટ સાઈડ એની એન્ટ્રી થશે બેલેન્સ બ્રોટ ડાઉન. ડેબિટ સાઈડ એની એન્ટ્રી થશે બેલેન્સ કેરી ડાઉન. તો અહીંયા જે અમાઉન્ટ આપવામાં આવેલી છે પ્રોવિઝન ફોર ટેક્સેશન 2017 માં 75,000 છે. એટલે બેલેન્સ બ્રોટ ડાઉન આપ્યું છે 2017 નું 75,000 જે ક્રેડિટ મૂક્યું, અને બેલેન્સ કેરી ડાઉન એટલે ક્લોઝિંગ બેલેન્સ 2018 નું છે એ આપણે ડેબિટ સાઈડ મૂકી દીધું. એ સિવાય તમને કીધું છે સેકન્ડ એડજસ્ટમેન્ટમાં કે 10,000 પ્રોવિઝન ફોર ટેક્સેશનમાં આપણે પીએનએલ માંથી ટ્રાન્સફર કર્યા. તો એના માટે ક્રેડિટ સાઈડ એન્ટ્રી એની આવશે બાય પીએનએલ અકાઉન્ટ બ્રેકેટમાં પ્રોવિઝન 10,000 કર્યું. આની રિવર્સ એન્ટ્રી આપણે આપશું પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ પ્રોવિઝન ફોર ટેક્સેશન. આટલી એન્ટ્રી ખાસ કરી લો. હવે અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ તો ટોટલ થાય છે 85,000. અહીંયા 85,000 ટોટલ. હવે જે ગેપ આવે એ આવે છે કેશ એન્ડ બેંક ગણાશે પેમેન્ટ. તો આ રીતે જે ગેપ આવ્યો આમાં આ અકાઉન્ટમાં ફિક્સ જ છે. એક કાં તો તમારે અહીંયા ગેપ આવશે આ પ્રોવિઝનનો, અથવા તો પેમેન્ટનો ગેપ આવે, કાં તો બેલેન્સ બ્રોટ ડાઉન હશે, કાં આ ચાર સિવાયની પાંચમી ડિટેલ લગભગ એકેય સમમાં આવતી નથી. તો અહીંયાનો ગેપ છે 75,000 ટુ કેશ એન્ડ બેંક. પેમેન્ટ કર્યું આપણે, પેમેન્ટ કરી છે, રૂપિયા જાય છે. બીજી એન્ટ્રી આની થશે રિવર્સ એન્ટ્રી ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન સાઇડ. કમ્પ્લીટ. પહેલો સમ છે નાનકડો. આઈ હોપ કે તમને સ્કેડ્યુલ તો સમજાણું તે વર્કિંગ કેપિટલ વાળું. ત્રણેય અકાઉન્ટની એન્ટ્રી સમજાઈ ગઈ હશે. આરામથી નોટ ડાઉન કરી લો. વિડીયોને પોઝ કરીને નોટ ડાઉન કરી લો. હું નેક્સ્ટ આપું છું, તમે પછી કન્ટિન્યુ કરજો. હવે એડજસ્ટેડ પીએનએલ અકાઉન્ટ ઓલરેડી આપણે જે
ઉપર 3 અકાઉન્ટ આપ્યા એની રિવર્સ એન્ટ્રી હું પહેલા બોલી જઉં છું. ઓકે, તો સૌથી પહેલા ડેપ્રી ઓન પ્લાન્ટ મશીનરી 70,000 મૂકી દીધા. ઓકે, સૌથી પહેલી એન્ટ્રી શું કરશું એડજસ્ટેડ પીએનએલ માં? તો ઓપનિંગ બેલેન્સ 30,000 2017 માંથી લેવાનું અને ક્લોઝિંગ બેલેન્સ 35,000 2018. બેલેન્સ શીટમાંથી પીએનએલ અકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલું છે એ જ અહીંયા એન્ટ્રી કરવાની રહેશે. ત્યારબાદ જે રિવર્સ એન્ટ્રી આપણે કરી, ડેપ્રી ઓન પ્લાન્ટ મશીનરી રિવર્સ એન્ટ્રી કરી, પછી ડિવિડન્ડ ફોર્થ એડજસ્ટમેન્ટ છે ડ્યુરિંગ ધ યર 40,000 વેર પેડ એઝ ડિવિડન્ડ. તો અહીંયા ડિવિડન્ડ પેડની એક એન્ટ્રી અહીંયા આવે છે અને બીજી એન્ટ્રી રૂપિયા જશે એટલે આના પછી જે આપણે બનાવશું ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એમાં એની એક એન્ટ્રી થશે. એટલે 40,000 ની આપણે એન્ટ્રી એ પતાવી. ત્યારબાદ પ્રોવિઝન ફોર ટેક્સેશન ની રિવર્સ એન્ટ્રી કરી એટલે આ 3 એન્ટ્રી આપણે એડજસ્ટમેન્ટમાંથી કરી. ત્યારબાદ અહીંયા આ પ્રોફિટ બંને જે છે એ આપણે જે તે અકાઉન્ટ બનાવ્યા એની રિવર્સ એન્ટ્રી છે. એ બંને અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઈડ ગેપ જે આવ્યો તો 500 અને 2000 નો ગેપ તો ન કહી શકાય પણ ડેબિટ સાઈડ એન્ટ્રી હતી એની પ્રોફિટ એમાં લખ્યું હતું પીએનએલ એટલે જે તે અકાઉન્ટમાં આ અકાઉન્ટનું નામ આવશે અને આ અકાઉન્ટમાં જે તે અકાઉન્ટ. ઓકે, તો બંનેના પ્રોફિટની આપણે એન્ટ્રી કરી નાખી. આ સિવાય આપણે આગળ શું આવે તો સૌથી પહેલા તમે ધ્યાનથી જોશો તો જે ફંડ આપ્યા છે એ જોઈ લેવાના. ટીક કરતા જજો. જનરલ રિઝર્વ આપ્યું છે એનો ગેપ છે 3 લાખ અને 3,10,000. તો એ બેનો ગેપ છે એટલે એનું પ્રોવિઝન કર્યું કહેવાય. એટલા માટે અહીંયા પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ 10,000 મૂક્યું. બંને વર્ષનો ગેપ 2017 અને 2018. ત્યારબાદ કેપિટલ રિઝર્વ આપેલું છે. ઓપનિંગ છે 17 નું 26,000, ક્લોઝિંગ છે 18 નું 33,000. તો એમાં પણ તમારે વેઇટ તો પ્રોવિઝન ફોર કેપિટલ રિઝર્વ 26 માં 7 નું ઇન્ક્રીમેન્ટ કરીએ એટલે 33 થાય. એટલે અહીંયા એ કેપિટલ રિઝર્વ નો ગેપ 7,000 મૂકી દીધો. જો પહેલો સમ છે તમને ખ્યાલ ન આવે તો અહીંયા નીચે બ્રેકેટમાં તમે કેલ્ક્યુલેશન દેખાડી શકો છો. સપોઝ જનરલ રિઝર્વ છે તો બ્રેકેટમાં 3,10,000 માઇનસ 3 લાખ અને અહીંયા 33,000 માઇનસ 26,000 કમ્પ્લીટ. આ સિવાયની કોઈ એન્ટ્રી આમાં આવતી નથી. હવે ડેબિટ સાઈડનો ટોટલ આપણે વધારે છે ઓબ્વિયસલી એનો ટોટલ કરી 1,72,000. અહીંયા ક્રેડિટ સાઈડ સેમ અમાઉન્ટ મૂકવાની. અહીંયા જે ગેપ આવે છે એ ગણાશે એડજસ્ટેડ પ્રોફિટ 1,39,500. આની દરેકની રિવર્સ એન્ટ્રી અલગ અલગ જગ્યાએ ઓલરેડી કરી જ છે. હવે એડજસ્ટેડ પ્રોફિટની રિવર્સ એન્ટ્રી થશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ આના પછીનું જે બનાવી છે એમાં સોર્સ બાજુ સોર્સ સાઈડ. આટલું સમજાઈ ગયું દરેકને? તો હવે એના પછી લાસ્ટ આજનું જે સ્ટેટમેન્ટ છે એ જોઈ લઈએ. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ સોર્સિસ એટલે કઈ રીતે રૂપિયો આવ્યો અને એપ્લિકેશન એટલે કઈ રીતે રૂપિયો ગયો. હવે અહીંયા સૌથી પહેલું આપણે જે સ્ટેટમેન્ટ બનાવ્યું હતું વર્કિંગ કેપિટલ એનો ગેપ ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ એ હંમેશા આપણે અહીંયા લખશું ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. ઓકે, ત્યારબાદ કઈ રીતે રૂપિયો જાય છે એપ્લિકેશન એટલે રૂપિયો ગયો. તો ઇન્વેસ્ટમેન્ટ આપણે પરચેસ કર્યા હતા 18,000 તો એની એન્ટ્રી અહીંયા રિવર્સ કરી. ડિવિડન્ડ ચૂક્યું 40,000 જેની ડેબિટ સાઈડ પીએનએલ માં એન્ટ્રી કરી અને એક એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી રૂપિયો જાય છે એટલે ડન. ટેક્સ આપણે ટેક્સ નું જે ગેપ આવ્યો હતો ટેક્સ જે છે એની રિવર્સ એન્ટ્રી અહીંયા કરવાની 75,000. આ સાઈડ સેલ ઓફ મશીનરી 12,000 સોરી પ્લાન્ટ મશીનરી સેલ્સ એ 12,000 મૂક્યું કારણ કે રૂપિયો આવે છે. ઓકે, ત્યારબાદ હવે આમાં જોઈએ તો
બેલેન્સ શીટ હવે લાસ્ટમાં જોવાનું કે પીએનએલ લગતા તો એડજસ્ટમેન્ટ આપણે જોઈ લીધા. હવે આગળ જોઈએ. શેર કેપિટલ ઓપનિંગ છે 450, ક્લોઝિંગ એ 450, નો ચેન્જ, એટલે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતું નથી, એટલે સોર્સ કે એપ્લિકેશનમાં એન્ટ્રી નહીં આવે. જનરલ રિઝર્વની એન્ટ્રી કરી નાખી આપણે. પીએનએલ જોઈ લીધું, કેપિટલ રિઝર્વ જોઈ લીધું. હવે આવે છે ડિબેન્ચર. ડિબેન્ચરનું ઓપનિંગ બેલેન્સ કાંઈ નથી, 0 છે, અને ક્લોઝિંગ છે 270. એનો મતલબ કે તમે આખા વર્ષ દરમિયાન નવા ડિબેન્ચર ઇસ્યુ કર્યા. નવા ડિબેન્ચર ઇસ્યુ તમે કરો છો એનો મતલબ કે ફંડ કંપનીમાં રેઝ થયું, આવ્યું, એટલે અહીંયા ઇસ્યુ ઓફ ડિબેન્ચર 2,70,000 પૂરેપૂરા મૂકી દેવાના. કમ્પ્લીટ. જો ઓપનિંગ બેલેન્સ આપ્યું હોત તો ક્લોઝિંગ જે 270 છે એમાંથી ઓપનિંગ માઇનસ કરીને ડિફરન્સની અમાઉન્ટ લખે. આટલું કમ્પ્લીટ થયું. ત્યારબાદ પીએનએલ અકાઉન્ટ છે એમાં જે ગેપ આવ્યો તો ક્રેડિટ સાઇડ એડજસ્ટેડ પ્રોફિટ, એ અહીંયા લાસ્ટમાં તમારે એની રિવર્સ એન્ટ્રી આપવાની મેં તમને કીધી હતી, તો એ એન્ટ્રી તમે અહીંયા આપી દો. એટલે હવે જે ગેપ આવશે, તમામ એન્ટ્રી પતી ગઈ છે, ગેપ નહીં આવે, સોરી. જો ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સનો ટોટલ અને એપ્લિકેશનનો ટોટલ સેમ આવે તો તમારો દાખલો સાચો છે એમ ટેલી થઈ જશે. એટલે આ એક ચેપ્ટર એવું છે કે જેની અંદર તમે કોન્ફિડન્ટલી નક્કી કરી શકશો કે તમને કેટલા માર્ક્સ આવી શકે. આઈ હોપ કે તમને આ સમજાણું હશે. નેક્સ્ટ જો પોસિબલ હોય તો બેક ટુ બેક આજે અથવા નેક્સ્ટ કાલે મેક્સિમમ ટ્રાય કરીશ કે વિડીયો આગળ મુકાય. સેશન પૂરું કરી છે આજે. Have a great day ahead. Stay safe, stay at home.